હલો, આજ તો જંભાળિયાનો વારો આવ્યો છે શાક કરવાનો. રીંગણ લાવ્યા છે, મારે બોરી છે, ત્યાં મરચું પડ્યું છે એમાં ભરીને તૈયાર રાખ્યા છે. નારી મરચાં આટલા તળવાના છે. એમાં ભૂકો મરચું નાખવાનું છે અને જંભાળિયા કલરમાં હજી મીઠું વધારે નાખવાનું છે. મરચું મીઠું મસાલો નાખવાનો છે. આ બપોરનો ટાઈમ મળ્યો છે. જંભાળિયા ભર્યા બરાબર ધોવાન નેસે અને પછી હવે 4 વાગે એટલે તળાવવા પડાશે. પછી રોટલા બાજરીના કરવાના છે. અમારે પણ વિલાસ મળે એટલે ચોપડા વાટજું પડું જેવું હોય. બટાટા હોય કે રીંગણ હોય કે ઝાલર હોય તો ફોલવાની વાર થાય, 1 2 કલાક. કુદી કોઈ દૂધિયા દૂધી અત્યારે તો હોય, એ તો શિયાળો છે. અમારે ઘેરથી હમણાં વઘારવા જાય છે તો યાત્રા લઈએ છીએ હાલ તો. અને સોપડા કરી છે વાટકો ભરીને ફાળો. 4 જણા ખાનારા છે. સોપડા જોઈએ 4 રોટલા કરવાના. અને બધી સારા રીતે છાશ ખાટી ગલાસ ભરી, કાઠી વધારે હોય પાણી થોડુંક વેળો એટલે પણ પી લેવાનું મસ્ત. એ ભાવે આખો વખત આખો, અડધો વખત અડધો રોટલો, પણ ખાવું જ પડે. આપણે વેળા થાય પણ આ સાઈડ હશે પાડું પૂછે અને ગાય ઊભી છે. અરે એટલી બેઠી છે. આ વિલાસ મળ્યું પણ મોડું વળી હજી કોમ છે. હજી તો ભેંસ્યું બદલાવી, ભેંસ્યું પછી દુવાલ તો દુવા પડી, વાવમ બદલા પડી, આડા સાર પૂરો બધી વરસાદ તો વાટવાની ચાલુ જ રાખવું પડશે. એ આપણે ખેડૂત ભાઈને આવું આકાશનું કોમ હોય, મજૂરી કરો કોને મળશે. આમાં પીને મજૂરી કરશો તો આપશે ભગવાન મારો અને માતાજી ટેકો કરશે. મજૂરીમાં પાછા ના પડો. ધંધો કરો આરામ, નેશા રાખો આરામ, જીવ વાપરો. તમને ખૂબ ભગવાન હાલશે. દેશે નહીં કરે મોદા આદે નહીં તો ખરાબમાં ધંધો નેશા કોની ખોદણી બોદણી કરશો તો તમારે દુખાયેલું પડ્યું વાપરજો. આરામ જમ બને એમ જીવ વાપરવાની. ભલે ગમે તે આપણે કર્યું હોય પહેલાં, પણ હવે છોડી દેવાનું. ને કે પછી આશી કરીને દુઃખ ખાલો કહેવત નહીં કે એમ. જય ભગવાન. જમ બને એમ ભગવાનનું નામ લેવાનું, માતાજીનું સારું વાતો કરવી, ભેગા બેસીને કોઈની ખોદણી ના કરવી. કોકનો ચા પીધો હોય હરમનો ના પીવો. અને હારાથી ચા પીવો કોક દાડો આપણે પાવો પડે. એમ કે ખાવા ખવડાવે તો ખવડાવવું પડે. અને સારા રીતે હરમનું ખાવા વળી કોઈનું તાકવું નહીં. હવેથી મોડી આટલા દાડા જે કર્યું એ કર્યું, પણ હવેથી મોડીને જુદરી દાદું આખી વસ્તી. હા, આપણે એવો ધંધો કરવાનો, ધંધો કરવામાં જોર રાખવાનું. જે બને જ આપણે